હેલો ગાઈસ, તો અત્યારે છે ને આપણે બટેટાને છાલ ઉતારવાની ચાલુ કરી દીધી છે ને હવે આપણે છે ને થોડીક વાર પછી વેફર પાડશી અને પછી ફટાફટ છે ને એને બાફી અને સૂકવી દેશી. તો આપણું છે ને અત્યારનું જ બધું કામ પૂરું થઈ જશે. તો આપણા જો અત્યારે બટેટા છોલાવા માંડ્યા છે. હવે બટેકા જ નથી કરાણે. બેન સરખું કામ કરજો, સુપરવાઇઝર પાછળ બેઠા હે. કાઈ સાબની નીચી પડી તો કોવર ના પૂછે તો કે મજા ના દે. બેન સરખું કામ કરજો, સરખું જ છે હવે સરખું કામ કરજો, ના કર પાછળ સુપરવાઇઝર બેઠા હે. પગાર નહીં દિયા જાય. લે બટેકા, તું भी अपनी जिंदगी जी ले. पतली पतली कहीं नहीं आंगन हाथ में चले ના મુઈ હતી તો अच्छा ये मुंह नहीं के और ना होवे पूरे दिल के मेरे सॉरी બચ્ચી ડર ગઈ. કાજલ એવું કોઈ કોઈનું નથી રે. એડાવ નોખી ને દડીમાં નોખી ને આસુ નોખી. हर एक सिपाही अपना काम संभालते हुए. હા એ સિંગલ. હેલો ગાઈસ, તો જો અહીંયા છે ને અમે બધા કામ કરીએ છીએ. કાજલ અમારો વિડીયો બનાવે છે, માયા બટેટાની છાલ ઉતારે છે, હું વેફર બનાવું છું અને હું અત્યારે તો છાલ જ ઉતારતી હતી. અને દાદીમાં છે ને ચૂલો લગાડે છે, આપણે વેફર ને બાફવી છે. આ બેન ને કઈ કામ નહીં, જો આવું સાદું સાદું કામ આપ્યું એને. બધા મેનેજર ને કામે લગાડી. બધા ભગવાન આરામ કરે છે. જો મારો સાવજ આવ્યો. હળ હળ હળ. સાવજ અહીંયા બેઠો છે, ઈ તો શીખાડી. તું તો વાગ ગઈ. સવારે 6 વાગ્યામાં ઉઠીને પતરી બનાવી. કેટલા વાગે ઉઠ્યા બેન? 9 વાગે ઉઠા. અને કેટલા વાગે પતરી બનાવી તમે? 11 વાગે. 2 કલાક વાગે બનાવી નાખી. અમે કામના બહુ છે. ક્યારે બનાવીને ઈ મહત્વનું નથી, બનાવીને ઈ મહત્વનું છે. તમારે અમારી આટલી બધી સચ્ચાઈ બોલવાની જરૂર નથી. માયા સ્માઈલ. માયા પતરી છોલે છે. અલા પાણી રાખી દો હાલાને કેમ દે તો આડો નો બોલ. દાડો પી બોય કે દાડી? ચાલો બસ બહુ કામ. હા લોક બસ ઓરે મે બનાયા જો શાક બાજરી માની લડ્ડુ અટાણે પીણું જ બનાણું કોમે ટુકડી ગને ના તો ઉટકાઈ વયું પાયા લૂટી દે ના બના બના ને પી ભૂકે જોડે હા 16 વર્ષ થી ગઈ ઓછી રોજ બનાય ના અસી કમ કરી દે બટલો વેચાઈ ચોરી મકે પીરા દાડી એ જે ઉઠાયું તો વારી સુતા તો એ ચા પીણો ચા નહીં પીણો પણ વિડિયો બનાવવાનો એટલે બધી લાગે છે અમારે ચા ની બ્રેક પાર્થભાઈ તરફ બાજરી મની કંદી હતી અને તે પણ અંદર મૂંગજો શાક કરી ખીંદી ફટાફટ. હેલો ગાઈઝ, ઢીંગુ આવી ગઈ છે મેદાનમાં. ઢીંગુ હેલો દરે હેલો ગાઈઝ, તો હવે છે ને બફવાની તૈયારી. મેં ચા લઈને આવી છે જો. તમે અત્યારે છે ને પીએ છીએ ચા, વેફર બનાવીને થાકી ગયા છીએ. હવે થોડીક ચા પી લઈને ટેકો થઈ જાય. 40 ડિગ્રી તાપમાનમાં ચા પીવો તો ચા વગર મને ચેન મળે. મારા માટે કઈક ઠંડુ મંગાવો. શરબત બનાવ. મજા આવતી. હાલો બધા ચા પીએલા.
એ બીજી વાર નથી લેવા. લેવું પડે. હા એ એવું કરીએ. હેલો ગાઈસ, તો વેફર બફાઈ ગઈ છે અને હવે છે ને જે સૌથી અઘરું કામ છે ને એ આવ્યું છે સુકવવાનું. અત્યારે તમે જોઈ શકો છો તડકોય બહુ છે અને અમે થોડાક લેટે છીએ અને મસ્ત હવે સુકવવાની છે. બાકી આપડી જો વેફર બાલાજીને ટક્કર મારે એમ છે. હા જો કોકરનું જો તો જે ઉલી હોય. કોહલી મને સજી ઉલી એવું કરીએ ને. ના હા હા ઓકે જીએ. ઓકે ને. હેલો ગાઈઝ, હવે છે ને માયા થોડીક વાર આવી ગઈ છે સુકવવા માટે. વચ્ચે છે ને અમે રસોઈ બનાવવા ગયા તો રસોઈ બનાવી લીધી અને માયા આવી ગઈ છે સુકવવા. ઢીંગલી દીદી નીચે સૂકવે છે અને હું વિડીયો બનાવું છું. કેવો તડકો છે? બહુ છે તડકો. આમાં ગમે એવા ફેસ વોશ વાપરી શું ફેર પડે? તું તો કા મોઢું કાઢી જ કર. તો તમે આગળ વિડીયોમાં જોયું કે આપણી વેફર છે ને મસ્ત પડી ગઈ અને સુકાઈ ગઈ છે અને આ છે ને આપણે થોડીક કરી હતી સલી જે એકદમ સરસ બોઇલ થઈ ગઈ છે. હવે આપણે એને સૂકવી દઈશી તો આ પણ એકદમ મસ્ત આપણી વેફર થઈ ગઈ છે. જો તમને અમારા આવા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.